થઈ, આઈ એક્સેપ્ટ. રાવણ ઉઠાવી ગયો સીતાને, અશોક વાટિકામાં પૂરી રાખ્યા, દ્રૌપદીના વસ્ત્ર ખેંચાયા, સુકન્યાને એના પિતાએ ગરડા ચ્યવનને પરણાવી દીધી, અહલ્યાને ગૌતમ ઋષિએ શાપ આપ્યો. બધી તમારી વાત 100% સાચી, પણ આ બધા કિસ્સા ત્યારના છે જ્યારે સ્ત્રીઓ પાસે સ્પાઉસ કાર્ડ નહોતા. હવે તો બધા એટીએમ વાપરે છે, બધા પાસે પોતાના વાહન છે, લગભગ બધા પાસે પોતાના સેલફોન છે, એમાં વોટ્સએપ છે, જેમાં ખૂબ ફરિયાદો કરો છો તમે. તો કઈ ફરિયાદ છે કે જે તમને બહુ દુઃખી રાખે છે, જે બહુ તમને તકલીફ આપે છે? એક વાલ્મીકી સમાજની સ્ત્રી હતી, એણે એના પતિ ગુજરી ગયા, એટલે એણે કહ્યું કે મારે તો સતી થવું છે, મારા પતિની પાછળ બળી મરવું છે. એટલે એને બધાએ સમજાવી કે બેન, આપણા સમાજમાં કોઈ આ બધું કરતું નથી, આપણામાં તો પોટલું બાંધીને બીજાને ત્યાં નાતરે જતા રહેવાનું, આવો કોઈ રિવાજ નથી સતી થવાનું, એ તો ઉચ્ચ વર્ણમાં બધા આવું બધું કરે ધતિંગ, આપણે કંઈ નહીં કરવાનું, આપણે આ બધામાં નહીં પડવાનું. એણે કીધું ના, હું તો સતી થઈશ. વળી થોડો સમય ગયો, વળી એને સમજાવી, 2-4 ગામના પંચો આવ્યા, બીજા લોકો આવ્યા, વડીલો આવ્યા, સગાવાલા આવ્યા કે બેન સતી ન થવાય, કે ના, હું તો સતી થઈશ. છેવટે બધાને એમ થયું કે હવે આટલી બધી જીદે ચડી છે તો ભલે ચાલો. એટલે સરસ મજાનો શણગાર કર્યો, દાગીના પહેરાવ્યા, સરસ લાલ ચોળ કપડાં પહેરાવ્યા, અબીલ ગુલાલની પીળ કાઢી, આગળ સતીમાં, પાછળ ઢોલ વાગે, ત્રાંસા વાગે, સતીમાં આગળ જાય, લોકો પાછળ જાય, સતીમાનો જય, અબીલ ઉડે, કુલાલ ઉડે, અને આમ વાતાવરણ તો ભરાઈ ગયું. છેક સ્મશાને પહોંચ્યા, એણે પોતાના જે પતિ હતા વાઘરી, એમનું ખોળામાં માથું લીધું, બેઠા, અને જેવી પહેલી ઝાળ લાગીને એવી કૂદીને ભાગી. હવે ભાગી એટલે હવે બધા પાછળ પડ્યા કે આટલું બધું નાટક કરાવ્યા પછી હવે તું સતી ન કેમ થાય? હવે તો થવું જ પડે. એટલે હવે પંચો અને લોકો પાછળ ને સતીમાં આગળ દોડતા જાય ને લોકો એની પાછળ. ફાઇનલી એને પકડીને કહ્યું કે જો તારે સતી નહોતું થવું તો આ બધું કર્યું કેમ? ત્યારે એણે કહ્યું કે જુઓ ભાઈ, આપણી જ્ઞાતમાં આટલું કોણે કર્યું છે? મેં આટલું તો કર્યું. મજાની વાત એ છે કે આપણે બધા નોંધાવવા માટે જીવીએ છીએ. નોંધ લો મારી હાજરીની, મારા કામની, મેં શું કર્યું એની, હું કેટલે પહોંચી એની, મેં મારા તરફથી શું કર્યું એની, મારા વિશે લખો, મારા વિશે સ્વીકારો, મને રેકગ્નાઇઝ કરો, મને માન આપો, મને પોંખો. બહુ સાચા અર્થમાં વિચારીએ તો સમજાય કે એપ્રિસિએશન સુધી બરાબર છે. તમે કશું સરસ કામ કર્યું હોય, કોઈ તમારા વખાણ કરે, સારું જ લાગે, મને પણ સારું લાગે. આટલા બધા મારા બિંદુબેને વખાણ કર્યા તો મને સારું જ લાગે ને, ના લાગે એવું નથી. સવાલ એ છે કે તમે પરણે જ્યારે વખાણની, પ્રશંસાની, અમુક પ્રકારના એપ્રિસિએશનની અપેક્ષા રાખો છો, ત્યારે એમાં નિરાશા જન્મે છે. અને આ નિરાશામાંથી એક એવી લાગણી જન્મે છે કે હું તો આટલું બધું કરું, મારું કોઈ સાંભળતું નથી. તમે દુનિયાની કોઈ પણ પાર્ટીમાં જાઓ ને, 10-15 જણા ભેગા થયા હોય, લગ્નની પાર્ટી હોય, એન્ગેજમેન્ટની પાર્ટી હોય, દુનિયાની કોઈ પણ પાર્ટી હોય, ત્યાં જઈને તમે તમારી જાતને બહુ સ્વાભાવિક રીતે જ્યોતિષ સાબિત કરી શકો. કોઈ પણ વ્યક્તિનો હાથ જોઈને એમ કહેવાનું કે તમને કોઈ સમજતું નથી. ભેટી પડે તમને કે તમે જ છો, બીજું તો કોઈ મને સમજ્યું નહીં. થોડી વાર થાય એટલે તમારે કહેવું કે આમાં એવું છે, તમે બધા માટે બહુ ઘસાવો છો, પણ તમારા નસીબમાં યશ નથી. પત્યું એ તમારા ભક્ત થઈ જાય. અને ત્રીજી છેલ્લી વાત કે તમે બહુ ટેલેન્ટેડ છો, પણ તમારે જ્યાં પહોંચવું જોઈએ ને ત્યાં તમે પહોંચ્યા નહીં. આ 3 વાક્ય દુનિયાના દરેક માણસ માટે સાચા છે. બધાને લાગે છે કે એને કોઈ સમજતું નથી, બધાને લાગે છે કે એ ઘસાય છે પણ કોઈ એને અપ્રિશિએટ કરતું નથી, અને બધાને લાગે છે કે જિંદગીમાં એને જે મળવું જોઈતું હતું એ મળ્યું નથી. આ કોઈના પણ માટે સાચું છે. ખરેખર તો સવાલ એ છે કે સ્ત્રી છે શું? આજના સમયમાં આટલી બધી કમ્પ્લેન, આટલું ફ્રસ્ટ્રેશન, આટલા બધા હેલ્થ પ્રોબ્લેમ્સ,
બહુ જ ઓછા લોકોને ખબર હશે કે ઓફિશિયલ આંકડા મુજબ આ દેશમાં દર વર્ષે 2 લાખ લોકો, 2 લાખથી વધારે લોકો આપઘાત કરે છે, જેમાં 1,35,000 સ્ત્રીઓ છે. આ ઓફિશિયલી ચોપડે નોંધાયેલા આંકડા છે. એટલે જે નથી નોંધાયા એના વિશેની ચર્ચા તો હજી આપણે કરી શકીએ એમ જ નથી. કેટલા લોકો પ્રયાસ કરે છે એ આખી જુદી વાત છે. દુનિયાની કોઈ પણ પરિસ્થિતિ તમને એટલા બધા કેવી રીતે હરાવે કે તમે આટલી સુંદર જિંદગી ટૂંકાવવાની વાત કરો. અને ખરેખર બધા જે કહેતા હોય ને એ ભગવાન ઉપાડી લે, એ ભગવાન ઉપાડી લે, એની સામે જો ખરેખર આવીને ઊભો રહે ને કે ચાલ આવું છે તો જુઓ મજા. એને જવું નથી. ખાલી કોઈને શું કામ ત્રાસ આપવાનો? આપણે ભગવાનને એટલો ત્રાસ આપીએ છીએ કે જ્યારે ખરેખર આપણે પ્રાર્થના કરવા જઈએ ને ત્યારે એને એમ થાય કે આ બીજું એક વાઘ આવ્યો રે વાઘ આવ્યો. તમે વિચાર કરો, રોજ તમારે ઘેર કોઈ નાહી ધોઈ સવારના પોરમાં ચપ્પલ કાઢી અને ગોઠવાઈ જાય ડ્રોઈંગ રૂમમાં. એવરી ડે મોર્નિંગ 8, 8:30, 7:30, 8 નાહી ધોઈ સરસ ચોખ્ખા તૈયાર થઈ અને તમારા ડ્રોઈંગ રૂમમાં ચપ્પલ કાઢીને પલાઠી વાળીને ગોઠવાઈ જાય. રોજ કંઈ માંગે, તમે કેટલા દિવસ આપશો? કેટલા દિવસ આપી શકાય? એક દિવસ એવો આવે કે જ્યારે તમે એમ કહો કે ભાઈ હવે કાલથી નહીં આવતા, બહુ પ્લીઝ હું તમને હાથ જોડું છું, બેન કાલથી નહીં આવતા. ઈશ્વરની મજા એ છે કે તમને કહેતો નથી કે કાલથી નહીં આવતા. અંદર ગયેલો ભિખારી અને બહાર ઊભેલા ભિખારીમાં ખાલી અમાઉન્ટનો ફેર છે. અંદરવાળાને લાખો જોઈએ છે અને બહાર બિચારો 150માં માની જાય છે. બાકી ભિખારી તો બધા જ છે. કોઈએ જઈને એમ કહ્યું ભગવાનને કે યાર થેન્ક યુ સો મચ, 50 વર્ષની ઉંમરે હું 50 પગથિયા સડસડાટ ચડી જાઉં છું, આનાથી વધારે તારી પાસે કંઈ માંગવા જેવું છે જ નહીં. ઉમાશંકર જોશીએ બહુ સુંદર 2 લીટી લખી છે. 3 વાના મુજને દીધા, હૈયું મસ્તક હાથ, બહુ દીધું દીનાનાથ, હવે ચોથું નથી માંગવું. આપણે બધા જ ક્યાંક ને ક્યાંક કશુંક ને કશુંક ખૂટ્યાની ફરિયાદ કેટલા આનંદથી કરીએ છીએ એ વિચારો. એક જણ બીજાને ફોન કરે કે મારા કામવાળી નથી, મારી પણ આવી જ રીતે હેરાન. અરે પણ એને તો સાંભળો, એણે તમને કમ્પ્લેન કરવા ફોન કર્યો છે, તમે ક્યાં ચાલુ થઈ ગયા? આપણે બધા જ આવા છીએ. સામેના માણસની ફરિયાદ ધીરજથી, શાંતિથી, સ્નેહથી સાંભળવી એ ગુણ જ જતો રહ્યો છે. હું હમણાં એ જ જોતી હતી કે કેટલી સરસ રીતે નિશાંતભાઈ ઝીણા મુદ્દા લઈને વિમેન હેલ્થ પર વાત કરતા હતા. આખો પરિવાર જેમનો તબીબી વ્યવસાય સાથે સંકળાયેલો છે. ડૉક્ટરો વિશે એમ કહેવાય કે જો એના પગથિયા ચઢ્યા તો મર્યા, એક પગથિયું ચડ્યા તો તમને બાકીના એવા ચક્કરમાં નાખે, હવે આ ટેસ્ટ કરાવી લો, હવે પેલો ટેસ્ટ કરાવી લો. હું મનમાં અહીંયા બેઠી હતી ત્યારે મને હસવું આવતું હતું કે આ નિશાંતભાઈ આવા બધા તમને પ્રિવેન્શન બતાવીને પોતાના જ ધંધા પર લાત મારે છે કે તમારે આ નહીં કરાવવું પડે ને તમારે પેલું નહીં કરાવવું પડે, તો તમે ની રિપ્લેસમેન્ટ નહીં કરો તો એ તો ઓર્થોપેડિક સર્જન છે, એના ધંધા પર પ્રોબ્લેમ થશે. અને છતાં એક માણસ આટલા લોકોને ભેગા કરીને એમની હેલ્થ, એમના માનસિક સ્વાસ્થ્ય, એમના આનંદની વાત કરે છે. કેમ કરે છે અને શું જોઈએ છે તમારી પાસેથી? તમે શું આપશો એમને? ચાલો, તમે તો કંઈ નથી આપી શકવાના, થેન્ક યુ કહીને જતા રહેશો. અને તેમ છતાં એક માણસ આટલી બધી બહેનોના સ્વાસ્થ્યની, આટલી બધી બહેનોની જિંદગીની, આટલી બધી બહેનોના વેલબિંગની ચિંતા કરે છે. કેમ કરે છે? એને શું જોઈએ તમારી પાસેથી? કશું જ નહીં. કેટલાક લોકો એવા હોય છે કે જેને કંઈ જ નથી જોઈતું. મેં હમણાં જ કહ્યું ને કે બાલુભાઈએ મને આટલા બધા પુસ્તકો આપ્યા, હું પાછા આપીશ કે નહીં એવું પણ એમણે મને નથી પૂછ્યું. ભલમનસાઈ અથવા મારામાં પ્રામાણિકતા હોય તો હું પાછા આપું, ન હોય તો એમણે કૃષ્ણાર્પણ કર્યા. આવા લોકો છે હજી આ ભૂમિ પર, આ દેશમાં, અને માટે બાકીના બધા જે છે એ ટક્યા છે. આ એમનું બેલેન્સ છે.
કે જેને લીધે ખરાબ લોકો ટકી ગયા છે. પણ આ નિશાંતભાઈ જેવા લોકો આવા સેમિનાર કરે કે તમને આટલું બધું જ્ઞાન આપે કે સાયકલ ચલાવો ને તમે કેલ્શિયમ ખાઓ ને તમે દૂધ પીઓ ને તમે ફલાણું કરો, તમે માત્ર સાંભળો છો. સ્ત્રીઓની મજા એ છે કે એમને બધી જ ખબર છે. ગૂગલ સ્ત્રી છે કે પુરુષ છે ખબર છે કોઈને? આ ગૂગલ જે છે, ગૂગલ નામનું જે શોધાયું છે એપ, એ સ્ત્રી છે કે પુરુષ છે? સ્ત્રી છે. કેમ ખબર છે? તમે એને એક સવાલ પૂછો ને એના બદલામાં એ તમને 5 સવાલ પૂછે. તમે લખો કે વેરાવળ એટલે એ પૂછે વિચ રોડ, ફ્રોમ વેર, કાર, વોકિંગ, ટ્રેન. આ બધા સવાલ તમને પૂછતા જાય. હું ઘણીવાર વિચારું છું કે રાધા કૃષ્ણના લગ્ન ન થયા. આપણે બધા રાધા કૃષ્ણની પૂજા કરીએ ને બહુ અમર પ્રેમીઓ તરીકે જોઈએ ને કેટલો બધો વિચાર, પણ સપોઝ કે રાધા કૃષ્ણના લગ્ન થયા હોત તો શું થયું હોત? કૃષ્ણ એકાદ દિવસ કહેત ને દ્વારિકાથી કે આજે જરા ગોકુળ જવું છે, મારે કામ છે, એટલે રાધા કહેત કે કેમ કાલ સુધી તો કંઈ નહોતું, અચાનક કામ આવી ગયું? એટલે કૃષ્ણ કહે કે હા બસ સાંજે આવતો રહીશ, રોકાઈ ના જતા, પછી ત્યાં જઈને ફોન કરશો કે હું આજે નથી આવવાનો. ચલો એક કામ કરો, હું આવું, મમ્મી પણ ત્યાં છે, મળતી આવીશ. સવાલ એ છે કે સ્ત્રીને જો સૌથી વધુ કોઈ વાતે તકલીફ આપી હોય ને તો એના પોતાના મને આપી છે. આ જગતની તમામ સ્ત્રી માંથી જેટલી દુઃખી છે ને એ એના પોતાના મનથી દુઃખી છે. એકતા કપૂરની સિરિયલ તમે બધા જુઓ જ છો, હા કે ના? હાનો અવાજ એકદમ ધીમો છે, કારણ કે એમને ખબર છે કે અમે ખોટું કરીએ છીએ. સ્વીકારવું નથી, કંઈ વાંધો નહીં. આ ટેલિવિઝનની સિરિયલ્સ જેટલી તમે જુઓ છો એમાંથી કેટલી સિરિયલ તમને પોઝિટિવ શીખવે છે? સારા થવું, સાચા થવું, પ્રામાણિક થવું, પરિવારને પ્રેમ કરવો, પુત્રવધૂને પ્રેમ કરવો, સંતાનોની સાથે સારી રીતે વર્તવું. કેટલી સિરિયલ્સ તમને આ શીખવે છે? લગભગ તમામ સિરિયલમાં એક સાસુ છે જે પગથિયા પર તેલ રેડે છે જેથી એની પ્રેગ્નન્ટ વહુ પડી જાય. આમાંથી કેટલી સાસુએ રેડ્યું છે મને કહો તો જરા? આમાંથી કેટલી નણંદો એવી છે કે જેણે ખીરમાં મીઠું નાખ્યું છે? અને જો એવું નથી, મજા તો એ છે સાહેબ કે સ્ત્રીઓ જોતી હોય, અમારે ઘરે બી એવી સ્ત્રીઓ છે જો કે આવું તે કંઈ હોય તો, પણ ન હોય તો શું કામ જુઓ છો? આ બધું તદ્દન હંબક છે. હંબક છે તો એ જોવું છે. એનું સૌથી મોટું કારણ એ છે કે આપણને સૌથી વધુ આકર્ષતી કોઈ ચીજ હોય ને તો એ નેગેટિવિટી છે. ગોસિપ, નિંદારસ, મહારસ, બધાને મજા આવે છે કોઈના પણ વિશે વાત કરવાની. આ કિટી હોય, નાના નાના પરિવારોની મીટિંગ્સ હોય, બધી સ્ત્રીઓનું મંડળ હોય, એમાં જે ગેરહાજર રહ્યું ને એનું આવી બન્યું. એ દિવસે એનો વારો. સવાલ એ છે કે આપણે જ્યારે બીજા વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આપણામાં પણ કશુંક એવું છે જેના વિશે વાત થઈ શકે છે. આપણામાં પણ કશું એવું છે કે જેને વિશે બીજા વાત કરી શકે, જેને વિશે બીજા ક્રિટિસાઇઝ કરી શકે, પણ આપણે એ વિશે વિચારવા તૈયાર જ નથી. બધાને એમ છે કે હું પરફેક્ટ છું, તમારામાં પ્રોબ્લેમ છે. કેટલા બધા ઘરોમાં જ્યારે ઝઘડો થાય પતિ પત્ની વચ્ચે, થાય જ, ન થાય એવું ભાગ્યે જ બને. ગાંધીજીને એકવાર એક બ્રિટિશ પત્રકારે પૂછ્યું કે બાપુ તમારે ને બાને ઝઘડો નથી થતો? તો બાપુએ કહ્યું ના. એટલે બ્રિટિશ પત્રકારે પૂછ્યું કે કેમ એવું? એટલે ગાંધીજીએ બપોરે 2 વાગે કહ્યું કે બા ફાનસ આપી જજો. એટલે બાએ અંદરથી પૂછ્યું સળગાવીને કે એમનેમ? એટલે બાપુએ કહ્યું સળગાવીને. એટલે બા સળગાવી અને ફાનસ મૂકી ગયા. એટલે પેલા બ્રિટિશ પત્રકારે પૂછ્યું કે તમે એવું કહેવા માગો છો કે તમારું બધું કયું માને છે એટલે તમારો ઝઘડો નથી થતો? એ ગુલામની જેમ વર્તે છે, તમારી બધી વાત માને છે, દલીલ નથી કરતા, એટલે તમારો ઝઘડો નથી થતો? એટલે ગાંધીજીએ કહ્યું કે એવું નથી, તમે જશો ને પછી આવશે.
અને મને કહેશે કે મગજ ઠેકાણે છે ને. અમે ત્રીજા માણસની સામે નથી લડતા. જગતના કોઈ પણ માણસને એવી કેવી રીતે ખબર પડે કે અમારી વચ્ચે મતભેદ છે? આજના સમયમાં કેટલા બધા માતા પિતાને હું જોઉં કે હિંચકા પર બેઠા હોય, માનું માથું પિતાના ખભે હોય, પિતાએ માનો હાથ પકડ્યો હોય, સ્નેહપૂર્ણ એક સાંજ હોય, અને જો બચ્ચા આવે ને તો એકદમ છૂટા પડી જાય. માતા પિતા એકબીજાને સ્નેહ કરતા હોય એનાથી સુંદર દ્રશ્ય બીજું કયું હોઈ શકે? ત્યાં આપણી સભ્યતા ઝંખવાઈ જાય છે. છોકરાઓની સામે એવું નહીં કરવાનું, પણ છોકરાઓની સામે લડવાનું ખરું, એમાં વાંધો નહીં. એમાં મમ્મી કહે કે તમે ડફોળ જેવા છો, તો એમાં કંઈ એમાં અસભ્યતા નથી. પિતા એમ કે તારી મામા અક્કલ જ નથી, તો એમાં અસભ્યતા નથી. અસભ્યતા તો પ્રેમ દેખાડવામાં છે, અસભ્યતા તો સ્નેહ દેખાડવામાં છે, અસભ્યતા એકબીજા વિશેનો અનુરાગ દેખાડવામાં છે, અસભ્યતા એકબીજા વિશેની આસક્તિ દેખાડવામાં છે. ગંદકી ઉછાળવામાં ક્યાં અસભ્યતા છે? દિશા જ ખોટી પકડાઈ ગઈ છે સંબંધોની. આ દેશનું નામ ભારત છે. દુષ્યંત અને શકુંતલાના લવ ચાઇલ્ડના નામ પરથી આ દેશનું નામ છે. ભરતના જન્મ પછી સ્વીકારે છે દુષ્યંત શકુંતલાને. ગંધર્વ વિવાહનું સંતાન છે, પ્રેમનું સંતાન છે, જેના નામ પરથી આ દેશનું નામ ભારત પડ્યું છે. પણ આ દેશે સૌથી વધુ વિરોધ કોઈ ચીજનો કર્યો હોય ને તો એ પ્રેમનો કર્યો છે. આ દેશમાં જો ખરેખર કોઈની હાય લાગી હોય ને તો એ પ્રેમીઓની લાગી છે. એક બગીચામાં બિચારા ખૂણામાં શાંતિથી બેઠા હોય અને આવે પોલીસ, આ શું કરો છો? ચલો તમારે ઘેર લઈ જાઓ, મા બાપને બતાવો. શું કરે છે? આને તમને અસભ્યતા લાગે છે. પણ આટલા નેતાઓ, આટલા સાધુઓ, આટલા કહેવાતા ધર્મગુરુઓ કેટલી બધી પાપ લીલા કરે છે, અને છતાં એ લોકો ત્યાં જઈને હાથ જોડીને માથું નમાવે છે. એક પૂર્ણ પવિત્ર સ્નેહ આપણને નડે છે, આપણને વ્યભિચાર નથી નડતો. આટલી બધી સ્ત્રીઓ ભેગી થઈને જો નક્કી કરે કે અમે અંધશ્રદ્ધાનો વિરોધ કરીશું, અમે કોઈ જ્યોતિષ પાસે, અમે કોઈ વશીકરણ, ભૂત ભુવા, દોરા ધાગા, બાધા આખડીમાં નહીં માનીએ, તો હું માનું કે નિશાંતભાઈએ કરેલી આ મીટિંગ કોઈક કારણસર કશુંક મેળવી શકી. બધા સવારે ઉઠીને પઠણ, નયન, કચ્છ ને વાંચે. આજે મારો દિવસ કેવો જશે? આ હસશે છે ને એ બધા વાંચે છે. જેટલાને હસવું આવે છે ને એ બધા વાંચે છે. સાહેબ, કૃષ્ણ અને કંસની રાશિ એક છે, રામ ને રાવણની રાશિ એક છે, શબરી ને શૂરપણખાની રાશિ એક છે, રાધા ને રૂકમણીની રાશિ એક છે. એમના ભવિષ્ય એક છે. તો શું વાંચો છો તમે? જેટલા લોકો અડોલ્ફ હિટલરની જન્મ તારીખે જન્મ્યા હશે એ બધા ક્રૂર હશે. જેટલા લોકો સચિન તેંડુલકરની જન્મ તારીખે જન્મ્યા હશે, આ દેશમાં દરરોજ 12,000 બાળકો જન્મે છે. બધા 12,000નું નસીબ એક સરખું છે? અને જો નથી તો શું છે એવું કે જે એમના નસીબને બદલે છે? એમની લગન છે, એમનો ધ્યેય છે, એમનો પુરુષાર્થ છે. મહેનત માટે પુરુષાર્થ શબ્દ વાપરે છે. મારો બહુ વિરોધ છે એ શબ્દ સામે. મહેનતને જો તમે પુરુષાર્થ કહેતા હો તો સ્ત્રી કરે એને શું કહેવાય? સ્ત્રી જ્યારે મહેનત કરે ત્યારે પણ એને પુરુષાર્થ જ કહેવાનો. હમણાં વચ્ચે કોઈક પેલું એ ગાતું હતું કવિતા, ખૂબ લડી મર્દાની वो तो झांसी वाली रानी थी. મર્દાની લડે એ મર્દાની ના, તો આપણી પાસે છે વીરાંગના શબ્દ, વાપરો. તમે વિચાર કરો કે જે સ્ત્રીઓ સમોવડી થવા નીકળી છે, હમણાંના સમયમાં તો બહુ ચાલ્યું છે ફેમિનિઝમ. દરેકને એમ છે કે હું યુદ્ધ કરું, હું પુરુષ જેવી થાઉં, હું પુરુષ સમોવડી થઈ જાઉં, ઇક્વલ રાઇટ્સ લઉં. આ ઇક્વલ રાઇટ્સ એટલે શું? એવો સવાલ કોઈને ક્યારેય પૂછ્યો? પ્રોપર્ટી ધરાવવાનો રાઈટ.
સાહેબ, પ્રોપર્ટી ધરાવવાનો રાઈટ આજથી 5 પેઢી પહેલાં સ્ત્રીઓ પાસે. મારા દાદાજી આવીને મારી દાદીને પગાર આપતા, મારા પિતા આવીને મારી માને પગાર આપતા. આજે પણ કેટલા બધા ઘરોમાં એવું છે કે પૈસા આવીને પુરુષ સ્ત્રીને આપે, ચાવી કમરે રહે. પુરુષને બિચારાને પૈસા જોઈતા હોય ને તો એને પૂછવું પડે કે મને પૈસા કાઢી આપને. અને તોય પત્ની કે કેમ, શું કામ છે? તો કોનું ચાલે છે?